કોક દાડો તો ખોડિયાલ પાય બેહો એમ કઉ છું મેલડી છું. કોઈ દાડો તો એમ કહો કે મારા વડીલે તને પૂજ્યું હોય, મારા દાદાએ તને પૂજ્યું હોય ને અમે તને પૂજતા હોય ને માં હજારો કરોડો લાખો ગુના થયા અને એ ખોડિયાલ તું ખોડે ખંચેરી લેતી હોય ને અમારા બધા જ પાપમાંથી મુક્ત પાવતી હોય અને નવ જીવન આલતી હોય ને માં ખોડિયાલ એવા આશીર્વાદ આલ અને પછી રાજપરાની ખોડિયાલ તમારા મંદિરમાંથી ના નીકળે ને તો મારું નામ મેલડી રહે. આપણે કરી શકતા નથી, આપણે નથી કરતા, આપણે ભીખ જ માંગીએ છીએ, આપણે ભીખ માંગ કરીએ છીએ. માં મારા દીકરાને લગ્ન કર્યા છે, દાસી છે, માં છે ભગવતી છે, જોગમાયા છે, ઉમાન પાર્વતી છે, એના આપણે કામ ના બતાવાય. એને એમ કહેવાય કે તારી મરજી હોય એ કરજે, મારી ભક્તિ તારી શક્તિ બે ભેગી થાય ને ત્યારે મારું સારું કરજે. માં એવું કે, માને એવું કહેવાય ને, માં તારી શક્તિ ને મારી ભક્તિ વધા, તારી શક્તિ આપજે. માં આપણા ભક્તિ છે, 1 કરોડ નો માંડવો નાખો ને તો એ મહારાજી ના થાય અને 1 શ્રીફળ આપી દો અને એવું કહો કે માં હજારો લાખો ને કરોડો ગુના કર્યા છે, માં તું ક્ષમા કર, તો પેલી ખોડિયાલ કાળકા કે મેલડી હોય ને બધા પાપ મુક્ત કરીને તમને નવું ને સારું જીવન આપો મેલડી છું. દાખલો